कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6.1 માં દાખલા નંબર 24 શું કહે છે બે પૈકી પ્રત્યેક 5 થી મોટો હોય પ્રત્યેક પૂર્ણાંક એવો હોવો જોઈએ 5 થી મોટો અને જેનો સરવાળો છે 23 થી ઓછો હોવો જોઈએ તેવી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવવાનો છે કેવી જોડ મેળવવાની માંગી છે કે ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ તો આપણે ધારી લેશું આગલા દાખલાની જેમ કે ધારો કે બે ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકો x અને x + 2 છે ધારો કે બે ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકો x તથા x + 2 છે અહીંયા આપણે x ની કિંમત 2 રાખશું તો અહીંયા 2 + 2 એટલે 4 મળે x ની કિંમત અહીં 4 રાખો તો 4 + 2 એટલે 6 મળશે તો આપણે જો ધારો કે બે ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ x તથા x + 2 છે હવે શું કીધું છે પ્રત્યેક 5 થી મોટો પૂર્ણાંક છે પ્રત્યેક પૂર્ણાંક કેવો છે 5 થી મોટો છે એટલે કે આ x ની કિંમત છે એ કેવી હોય છે ગ્રેટર ધેન 5 તથા x + 2 ની કિંમત એ કેવી હશે ગ્રેટર ધેન 5 એટલે કે બે પૂર્ણાંક 5 થી મોટા થયા તો હવે આપણે સામે લઈ જઈએ તો x ગ્રેટર ધેન 5 - 2 એટલે કેટલા આવશે 3 એટલે x ની કિંમત 5 થી મોટી મળે છે x ની કિંમત અહીંયા મળે છે 3 થી મોટી હવે જો હું કીધું છે જેમનો સરવાળો 23 થી ઓછો હોય અને સરવાળો છે એ કેવો છે 23 થી ઓછો છે સરવાળો બેનો કરો તો 23 થી ઓછો તો શું આવશે x + 2 બે પૂર્ણાંકોનો સરવાળો કહેવાય 23 થી ઓછો એટલે લેસ ધેન 23 આવે તો જ આ સરવાળો 23 થી ઓછો થાય તો 2x + 2 લેસ ધેન 23 આ 2 સામે જાય તો 2x લેસ ધેન 21 તો x લેસ ધેન 21 ના છેદમાં 2 આવશે તો x લેસ ધેન કેટલા મળ્યા આપણને 21 ના છેદમાં 2 એટલે 10.5 તો x ની કિંમત કેવી રાખવાની છે આપણે 5 થી મોટી અને 10.5 થી નાની રાખવી પડે ને કેમ કે આપણે જો આ ત્રણેયનો સંયુક્ત ઉકેલ કયો આવે આપણે જોઈએ કે હું તમને એમ કહું કે x ની કિંમત કેવી છે 3 થી મોટી તો અહીંયા 3 હોય 3 થી મોટી કિંમત આ સાઈડ હોય હું તમને એમ કહું કે x ની કિંમત છે 5 ધારો કે સંખ્યાની ક્રમ 3 અહીંયા હોય તો 5 આ બાજુ હોય 5 થી મોટી એટલે આમ અને પછી અહીંયા આપણે ત્રીજી પસંદતા શું આપેલી છે કે x ની કિંમત 10.5 થી કેવી કીધી છે નાની કીધી છે તો ધારો કે 10.5 તો અહીં કેમ આવશે 10.5 થી નાની કિંમત તો ત્રણેયનો છેદગણ કયો દર્શાવે આ દર્શાવે આ ભાગમાં આવશે જો એટલું એટલે કે આપણા કન્ડિશન કેવી બની x ની કિંમત કેવી લેવી પડે 5 થી મોટી અને 10.5 થી નાની એટલે કે આપણે તેથી કહી શકાય કે 5 લેસ ધેન x લેસ ધેન 10.5 ત્યારબાદ આપણે શું કરશું કે આપણા ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવવાની છે આની અંદર આવતા ધન પૂર્ણાંકો ક્યાં છે યુગ્મ તો
કે 6 છે અને 8 છે અને 10 છે આપણને. તો માગે અહીંયા યુગ્મ ધન પૂર્ણાંકો ક્યાં ક્યાં મળશે? 6, 8 તથા 10 મળે આપણને. તો યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ શું થાય? પહેલી કિંમત 6 હોય તો બીજી કેટલી હોય સંખ્યા? તો કે x તથા x + 2 હોતે ને. તો x = 6 લેતા x + 2 કેટલા મળશે? 8. 6 + 2. x = 8 લેતા x + 2 કેટલા મળે? 8 + 2 એટલે 10. અને x = 10 લેતા x + 2 કેટલા મળશે? 10 + 2 એટલે કેટલા આવશે? 12 મળશે. તો આપણને અહીંયા યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ કેટલી મળશે? યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ આપણને અહીંયા 6 8 મળશે તથા 8 12 મળશે, 8 10 તથા 10 12 મળે. તો આ યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ થશે. તમારા ટેક્સ્ટ બુકમાં મિત્રો બે જ આપેલી છે. 8 10 છે, 10.5 કરતા નાની કિંમત સંખ્યા રેખા એટલે 10 આવતી હોય ને. તો 10 એ કેવી કહેવાય? યુગ્મ ધન પૂર્ણાંક જ કહેવાય. તો આમાં તમારે 3 આન્સર આવશે. ટેક્સ્ટ બુકમાં તમને બે જ આપેલા છે, 6 8 તથા 8 10. તો યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ કેટલી થશે? 6 8 8 10 તથા 10 12 મળતી હોય આપણને.
શું કહે છે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ છે કે તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે એવું આપ્યું. આ સિવાયની ત્રીજી બાજુ છે એ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ મેળવવાની છે કે સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી હોય. જો ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ છે નાની બાજુની લંબાઈ કરતાં કેટલા ગણી છે 3 ગણી છે. તો આપણે ધારી લઈએ કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે. ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે. તો મોટી બાજુની લંબાઈ શું થાય તો કે સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી આપે છે. તો ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ થશે 3x સેન્ટીમીટર છે કેમ કે આનાથી 3 ગણી છે. તો ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ 3x સેન્ટીમીટર થાય. તથા જો હું કીધું છે આ સિવાયની જે ત્રીજી બાજુ છે એ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે એવું કીધું ને કે ત્રીજી બાજુ. તો ત્રિકોણની ત્રીજી બાજુની લંબાઈ કેટલી થાય તો કે એ ત્રીજી બાજુની લંબાઈ છે મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. મોટી બાજુની લંબાઈ કેટલી હતી 3x સેન્ટીમીટર એમાંથી 2 નાની એટલે કે 3x - 2 સેન્ટીમીટર થાય. એટલે કે મોટી બાજુની લંબાઈ થી આ 2 સેન્ટીમીટર નાની થઈ ગઈ. 3x માંથી 2 કાઢી નાખો. તો હવે હું કીધું છે કે ત્રિકોણની પરિમિતિ છે ને એ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. તો તમે અગાઉના ધોરણોમાં શીખી ગયા છો કે ત્રિકોણની પરિમિતિ હોય એ કયા સૂત્ર દ્વારા મળે તો કે ત્રિકોણોની ત્રણેય બાજુઓનો સરવાળો એટલે ત્રિકોણની શું મળશે આપણને પરિમિતિ મળતી હોય. તો ત્રિકોણની પરિમિતિ શું થશે આપણને તો કે આ ત્રણેય બાજુઓનો સરવાળો કરો તો કે x + 3x + 3x - 2 એટલે કે 7x - 2 આ ત્રિકોણની પરિમિતિ મળે છે. ત્યારબાદ આપણે સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ મેળવવાની કીધી. હવે જો શું કીધું છે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. ત્રિકોણની પરિમિતિ એટલે કે 7x - 2 આ અસમતા કઈ લખાય કે જો આ સમજો ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય એનો મતલબ કે ત્રિકોણની પરિમિતિ હોય 61 સેન્ટીમીટર કે એનાથી કેવી થવી જોઈએ વધુ હોવી જોઈએ એવું છું ને. તો અહીંયા ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 61 લખાય તો જ આ ત્રિકોણની પરિમિતિ છે એ 61 કે એનાથી વધારે થાય. ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ લખેલું હોય તો જ. હવે આને સામે લઈએ તો 7x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે 63. તો છેદ 2 7 ને છેદમાં લઈએ તો x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ શું આવશે 9. તો ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે. તો આપણે સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ મેળવવાની કીધી એટલે કે નાની બાજુની લંબાઈ છે એ શું હતું x હતી ને. તો આપણે કહી શકાય કે નાની બાજુની લંબાઈ કેવી હોવી જોઈએ 9 કે 9 થી વધારે હોવી જોઈએ. તો આપણે એમાં 9 કે 9 થી વધારેમાં ન્યૂનતમ સંખ્યા કઈ થઈ તો કે 9 થઈ. તો ત્રિકોણની સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી હશે 9 સેન્ટીમીટર હોય. એટલે ત્રિકોણની સૌથી નાની બાજુની
ન્યૂનતમ લંબાઈ 9 સેન્ટીમીટર મળે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ફેરવીને પણ પૂછી શકે. અહીં તમને એમ કે સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ મેળવવાની કીધી છે. હવે તમને એમ કે સૌથી મોટી બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી હોય? તો x ની કિંમત 9 છે અને એમાં મૂકી દેવાના, આમાં મૂકી દેવાના મોટી બાજુની લંબાઈમાં. તો સૌથી મોટી બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી હોય? 27 હશે. તમને આમાં માગી શકે કે ત્રીજી બાજુની લંબાઈ કેટલી હોય ન્યૂનતમ? તો આમાં 9 મૂકી દો તો કેટલા આવશે? 25 આવશે. તો ત્રીજી બાજુની જે ન્યૂનતમ લંબાઈ હશે એ કેવી હશે? 25 હોવી જોઈએ. તો આ રીતના તમને જે માહિતી હોય એ પ્રમાણે આપણે આન્સર લખવા પડશે. બરોબર? ત્યારબાદ આપણે જોશું દાખલા નંબર 26. જો મિત્રો શું કહે છે કે એક વ્યક્તિ છે 91 સેન્ટીમીટર લાંબા, શું છે 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયું છે એના 3 ટુકડા કરવા માંગે છે. એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. બીજા ટુકડાની લંબાઈ છે એ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે. એવું કીધું. શું કીધું છે? બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે અને ત્રીજા ટુકડાની લંબાઈ છે
એ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. હવે જો ત્રીજા ટુકડાની લંબાઈ કેવી કીધી તો કે સૌથી નાના ટુકડાની જે લંબાઈ હોય એનાથી બમણી કીધી છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ મેળવવાની છે. કે નાના ટુકડાની શક્ય લંબાઈ કેટલી હશે? તો મિત્રો આપણે સૌપ્રથમ તો શું કરશું, ધારી લેવાય કે ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ કેટલી છે, 1 સેન્ટીમીટર છે. કેમ કે આ બીજા ટુકડાની લંબાઈ છે, નાના ટુકડાની લંબાઈ છે કેવી હતી, 3 સેન્ટીમીટર વધુ હતી. તો આપણે સૌથી પહેલા તો શું કરવું પડે તો કે સૌથી નાના ટુકડાની લંબાઈ 1 સેન્ટીમીટર છે એવું ધારવું પડશે. તો ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ 1 સેન્ટીમીટર છે. તો પછી આપણે બીજા ટુકડાની લંબાઈ કેટલી થાય તો કે નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધુ હોય તો બીજા ટુકડાની લંબાઈ કેટલી થશે, x + 3 સેન્ટીમીટર થાય. હવે બીજા ટુકડાની લંબાઈ x + 3 સેન્ટીમીટર થાય. અને હવે જો ત્રીજા ટુકડાની લંબાઈ છે સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે એવું કીધું. તો સૌથી નાના ટુકડાની લંબાઈ x હતી એનાથી આ બમણી છે તો કેટલી થાય, 2x થાય. તો ત્રીજા ટુકડાની લંબાઈ 2x સેન્ટીમીટર થાય. હવે જો આપણને પહેલી લીટીમાં શું આપેલું છે કે એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરે છે. તો કે આ ત્રણેયનો સરવાળો કરું, આ ત્રણેયનો, તો એ સરવાળો કેવો થવો જોઈએ, કઈ અસમતામાં તમે બનાવશો ત્રણેયના સરવાળો? તો કે જો ત્રણેયનો સરવાળો આપણે 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરીએ છીએ તો આ ત્રણેય ટુકડાનો સરવાળો કેવો થવો જોઈએ, 91 કે 91 થી ઓછો થવો જોઈએ. વધુ તો થાય નહીં, કેમ કે આના આપણે 3 ટુકડા કર્યા તો કઈ 92 તો થાય નહીં. 91 સેન્ટીમીટર પાટિયાના 3 ટુકડા કરો તો કઈ 92 થાય, 95 થાય, ના થાય ને. આ ત્રણેયનો સરવાળો કેમ કે એમાંથી હું કાપું છું. જો કાપવાનું થોડું પ્રમાણ ઘટી જાય તો એ 91 થી નાનો થયો કે સરવાળો પણ મોટો તો થાય નહીં. એટલે કે આપણે કહી શકાય કે 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કર્યા હતા. તેથી 91 સેન્ટીમીટર લાંબા પાટિયાના 3 ટુકડા કરવામાં આવે છે. એટલે કે આ ત્રણેય જે ટુકડા છે એનો સરવાળો કેવો થવો જોઈએ, x + 3 + 2x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 91 થવો જોઈએ. તો 91 ને 3 સામે જાય તો 94 આવશે અને 2x + x + x એટલે 4x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 94 ના થાય 3 સામે જાય બાદ થશે તો 91 - 3 4x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 91 - 3 એટલે 4x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, 88. x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 4 એ છેદમાં જાય તો કેટલા આવે, 22. એટલે કે સૌથી જે નાના ટુકડાની લંબાઈ હશે કેવી હશે, 22 કે 22 કોઈ ઓછી હોવી જોઈએ. હવે જો આગળ શું કીધું છે કે ત્રીજા ટુકડાની લંબાઈ છે, ત્રીજા ટુકડાની લંબાઈ એટલે 2x એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ છે એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. તો આમાં કઈ અસમતા બનશે, ત્રીજા ટુકડાની લંબાઈ છે એટલે કે 2x
બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. ઓછામાં ઓછી કીધું એટલે નિશાની કઈ આવશે? ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ બીજા ટુકડાની લંબાઈ છે. બીજા ટુકડાની લંબાઈ શું હતી? x 3. ઓછામાં ઓછી આ 5 સેન્ટીમીટર વધુ છે એટલે હરખી ક્યારે થાય? ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ લખજો તો આ +5 ઉમેરવા પડે એટલે આ બે ટુકડાની લંબાઈ ક્યાં તો સરખી થાય અથવા તો આના કરતા ટુકડાની લંબાઈ કેવી થશે? મોટી થશે. તો હવે આપણે સાદુરૂપ આપશું 2x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ x 8 આવશે. આ x આ બાજુ આ 2x - x એટલે x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 8 આવી અસમતા મળી. એટલે કે ટુકડાની લંબાઈ કેવી હોવી જોઈએ? 8 કે 8 થી વધુ અને 22 કે 22 થી નાની એવું થવું જોઈએ. એટલે નાના આપણે આમ લખી શકીએ કે 8 ની x ની કિંમત છે 8 કે 8 થી વધુ એટલે 8 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 22. આમ થાય આ બેના મતલબ સરખા થાય ને કે x ની કિંમત 8 કે 8 થી વધુ અને 22 કે 22 થી ઓછી. આમાં તો x ની કિંમત 8 કે 8 થી વધુ અને આ x ની કિંમત 22 કે 22 થી ઓછી. એટલે આ બે મેં ભેગી એક અસમતા લખી નાખી છે એના ઉપરથી. તો હવે આપણે કહી શકાય કે હું માનું છું કે સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ કેટલી હોય? તો કે નાના ટુકડાની લંબાઈ કેવી હશે? 8 કે 8 થી વધુ અને ઓછામાં ઓછી કેટલી હશે? 8 કે 8 થી વધુ અને 22 કે 22 થી ઓછી હોય. બરાબર? એટલે કે સૌથી નાના ટુકડાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? 8 સેન્ટીમીટર તથા વધુમાં વધુ કેટલી હોઈ શકે? મોટી 22 સેન્ટીમીટર હોય. એટલે કે નાના ટુકડાની આપણને શું માહિતી કે શક્ય લંબાઈ કેટલી હોય એટલે કે કેટલી મળી શકે એટલે લંબાઈ નાના ટુકડા. તો આ x એટલે નાના ટુકડાની લંબાઈ હતી એ ઓછામાં ઓછી કેટલી હોય? 8 સેન્ટીમીટર એટલે 8 કે 8 થી વધુ હોય તથા વધુમાં વધુ કેટલી હોય? 22 સેન્ટીમીટર. વધુમાં વધુ 22 એટલે 22 કે 22 થી ઓછી હોય. આ નાના ટુકડાની લંબાઈ આટલી હોય. સંખ્યાના ખાવ પર દર્શાવીએ ને તો અહીં 8 હોય. અહીંયા શું આવશે? 22. 8 કે 8 થી વધુ અને 22 કે 22 થી ઓછું હશે. તો આ નાના ટુકડાની શક્ય લંબાઈ મળે આપણને. અહીંયા તમને એમ નથી કીધું કે નાના ટુકડાની શક્ય ન્યૂનતમ લંબાઈ કેટલી. જો ખાલી મેં તમને એમ માગ્યું હોત કે નાના ટુકડાની ન્યૂનતમ લંબાઈ કેટલી તો નાનકડાની લંબાઈ કેટલી થાય? 8 અને 22 અને તેમની વચ્ચેની સંખ્યાઓમાંથી તો કે 8 થાય ને. તો ન્યૂનતમ લંબાઈ કીધું તો આપણે કેટલું લખત તો કે 8 સેન્ટીમીટર. હવે હું તમને આ દાખલામાં પાછું ફેરવીને પૂછી શકું કે નાના ટુકડાની શક્ય મહત્તમ લંબાઈ કેટલી હોય? મોટા મોટી લંબાઈ કેટલી મળી શકે? તો કે કેટલી આવશે? 22. તો આપણે આન્સર આવતો હોય 22. બરાબર? નાની કીધું હોય કે શક્ય એટલી ન્યૂનતમ લંબાઈ કેટલી તો કેટલો આવશે? 8. તો આ એવું નથી કહ્યું ન્યૂનતમ મહત્તમ નથી, ખાલી સૌ નાના ટુકડાની શક્ય લંબાઈ કેટલી હોય, કેટલી મેળવી શકો એમ. તો કે 8 કે 8 થી વધુ અને 22 કે 22 થી ઓછું. કેમ કે આ બે કન્ડિશનોને આપણે ઉકેલ મેળવો તમે સંયુક્ત ઉકેલ તો શું આવે? અહીંયા 8 કે 8 થી વધુ એટલે કે આ હોય એનો આલેખ સંખ્યા રેખામાં એટલે 22 આ ક્યાંક સંખ્યા રેખામાં હોય ને તો 22 કે 22 થી નાનું એટલે આ બેનો શક્ય ઉકેલ કેટલો થશે? આટલો થાય ને. બેનો છેદનો આ ભાગ આવશે બધો તો એમાં શું આવશે? કિંમત 8 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 22. એટલે આ બે કન્ડિશન આપણે આ કન્ડિશનમાં ફેરવવા આ રીતના અને આ બધી જ કિંમતો હોય ને આ બે કન્ડિશનનું પાલન કરતી હશે તો બરાબર. તો આ સ્કોર મળે છે કે ઓછામાં ઓછી 8 સેન્ટીમીટર તથા વધુમાં વધુ 22 સેન્ટીમીટર મોટી હોય.
ત્યારબાદ મિત્રો આપણે હવે એક્સરસાઇઝ 6.1 કમ્પ્લીટ થઈ છે. ત્યારબાદ આપણે જોશું એક્સરસાઇઝ 6.2. તો એના માટે થોડીક આપણે થિયરી જોશું. આપણે આ અત્યાર સુધી શું શીખ્યું છે એક્સરસાઇઝ 6.1 માં એક ચલવાળી સુરેખ અસમતાઓ શીખી હતી ને. હવે આપણે શું જોશું બે ચલવાળી સુરેખ અસમતાઓનો ઉકેલ કઈ રીતના મળે અને એનો આલેખ કઈ રીતના દોરાય. એક ચલવાળી સુરેખ અસમતાઓનો આલેખ દોરવાનો કહીએ તો એ આલેખ આપણે કેમાં દોરતા હોઈએ સંખ્યા રેખા ઉપર દોરી દઈએ. હવે આપણે બે ચલ હોય તો એના માટે આપણે યામ સમતલ લેવું પડે. તમે અગાઉના ધોરણોમાં શીખી ગયા. આપણે યામ સમતલ આ રીતના આપણે આવતું અગાઉ તો કે આ બધા x અક્ષ કહેવાય અને આપણે કઈ અક્ષ કહેશું y અક્ષ કહેવાય. આ x અક્ષ ઉપર આ જમણી બાજુની કિંમતો કેવી હોય ધન હોય ને 0 1 2 3 4 આવી બધી કિંમતો આવે. અહીંયા બધી x અક્ષમાં કેવી આવશે ઋણ કિંમત આવે -1 -2 -3 વગેરે. અહીંયા બધી y અક્ષમાં y ની કિંમતો કેવી આવે ધન આવે તો કે 1 2 3 4. અહીંયા બધી કેવી કિંમત આવશે ઋણ આવે -1 -2 -3 -4. એટલે ચરણ થાય ને મિત્રો. આને પ્રથમ ચરણ કહેવાય અને કેટલામું ચરણ કહેવાય દ્વિતીય ચરણ કહેવાય અને આપણે શું કહેશું તૃતીય ચરણ કહેવાય અને આને આપણે કહેશું ચતુર્થ ચરણ. હવે આપણે પ્રથમ ચરણમાં આવેલા બિંદુઓ કેવા હોય હંમેશા ધન હોય. આપણે શીખી ગયા ને કે અહીંયા હું તમને કહું કે કયું બિંદુ આવે અહીંયા તો કે જો x યામ 2 છે બિંદુનો y યામ 2 છે તો અહીં કયું બિંદુ આવતું હોય 2 2 આવતું હોય. તો હું તમને એમ કહું કે અહીંયા કયું બિંદુ આવે તો જો આ x યામ -2 થાય ને બિંદુનો y યામ 2 થાય એટલે કે -2 2 બિંદુ આવે. હવે ત્રીજા ચરણમાં હું તમને એમ કહું કે આ કયું બિંદુ આવશે તો આ બિંદુના યામમાં જો x યામ ઋણ હોય ને y યામ કેવું હશે ઋણ એટલે કે -2 -2. અને હું તમને એમ કહું કે આ જગ્યાએ કયું બિંદુ આવશે તો જો x યામ ધન છે બિંદુનો એટલે 2 ને y યામ કેવો છે ઋણ એટલે 2 -2 બિંદુ આવતું હોય. એટલે કે એક વસ્તુ ખ્યાલ આવ્યો મિત્રો કે પ્રથમ ચરણમાં આવેલા તમામ બિંદુઓના x યામ અને y યામ કેવા હોય ધન હશે જેટલા બિંદુઓ પ્રાપ્ત થતા હોય. પછી બીજા ચરણમાં આવેલા બિંદુનો x યામ કેવો હોય ઋણ હોય અને y યામ કેવો હશે હંમેશા ધન હોય. ત્યારબાદ આપણે ત્રીજા ચરણમાં આવેલું જે બિંદુ હોય એનું x યામ અને y યામ બંને કેવા હશે ઋણ હોય. અને ચોથા ચરણમાં જેટલા બિંદુઓ આવશે એનો x યામ ધન હશે અને y યામ કેવો હોય ઋણ હોય. તો આપણે યામ સમતલ અગાઉના ધોરણોમાં શીખી ગયા છીએ. તો આપણે પાછી એની સમજૂતી મેળવી. હવે તમે અગાઉના ધોરણોમાં તે પણ શીખી ગયા છીએ કે રેખાનું સમીકરણ એટલે શું. તમે રેખા કોને કહેતા રેખાનું વ્યાપક સમીકરણ શું હતું મિત્રો તો રેખાનું વ્યાપક સમીકરણ કોઈને ખ્યાલ છે રેખાનું વ્યાપક સમીકરણ શું હોય તો કે રેખાનું વ્યાપક સમીકરણ આવું આવ્યું ને ax by c = 0. આ રેખાનું વ્યાપક સમીકરણ હતું. પછી આપણે ab અને c ની કિંમતો જુદી જુદી લઈને ઘણા રેખાઓના સમીકરણો અનંત સુધી મેળવી શકો એનો કોઈ અંત આવશે નહીં. તો આ બધી રેખાના સમીકરણ કેવું ને હું ab અને c ની કિંમત આમાં મૂકું ગમે તો મને યોગ્ય લાગે તો 2x + 3y + 5 = 0. તો આ કયું થયું રેખાનું સમીકરણ થશે. પાછી ab અને c ની કિંમત બદલાવીએ -2x + 4y - 8 = 0. તો આ હું શું થાય રેખાનું સમીકરણ થશે તો x + dy + c = 0. આ ટાઈપનું સમીકરણ હોય અને બે ચલમાં હોય તો આને શું કહેવાય રેખાનું સમીકરણ. બરાબર. તો આપણે અગાઉના ધોરણોમાં બધું શીખી ગયા છે તો માત્ર એની સમજૂતી મેળવી છે. હવે આપણે આની થિયરી વિશે શીખશું. અને એ પહેલા થોડુંક હજી આપણે ડીપમાં
આને આપણે કઈ રેખા કહેવાય? આને આપણે રેખા કેવી તો કેવી કહેવાય? શિરોલંબ રેખા કહેવાય કે ઊભી રેખા હોય ને શિરોલંબ રેખા કહેવાય, અથવા તો x અક્ષને લંબ રેખા કહેવાય, અથવા તો આ y અક્ષને કેવી કહેવાય? સમાંતર રેખા કહેવાય. આ રેખા ઉપર અહીંયા ધારો કે આ રેખા x અક્ષને જ્યાં છેદે છે એ આગળ છેદે છે. ક્યાં છેદે છે? એ આગળ. તો આ રેખા ઉપર આવેલા તમામ બિંદુઓનો એક્સિયમ તો કેવો રહે? જેટલા બિંદુ આવ્યો હોય એને તો અહીંયા a1 હોય, અહીંયા જે બિંદુ આવ્યું a2 હશે, અહીંયા જે બિંદુ આવ્યું a3 હોય, અહીંયા જે આવે a4 હોય. કેમ કે જેમ ઉપર જાય y ની કિંમત વધતી જાય તો બિંદુનો y એ વધતો જશે. નીચે આવવામાં અહીંયા કયું બિંદુ થાય? a-1, a-2, અહીંયા a-3. તો જો આ રેખા ઉપર આવેલા તમામ બિંદુઓનો એક્સિયમ એક સરખો હોય તો આ રેખાનું સમીકરણ શું થશે? x a થશે. શું થાય? x a. અને આને કેવી રેખા કહેવાય? તો x અક્ષને લંબ, y અક્ષને સમાંતર અથવા તો શિરોલંબ રેખાનું સમીકરણ. એટલે કે x અક્ષને લંબ અથવા y અક્ષને સમાંતર અથવા અને ઊભી રેખાને આપણે શું કહેવાય? શિરોલંબ રેખા અથવા શિરોલંબ રેખાનું સમીકરણ x a છે. આવી જ રીતે આપણે બીજું એક મેળવી શકાય. જો આ બધું તમારા અગાઉના ધોરણોમાં આવી ગયું છે, માત્ર એની સમજૂતી મેળવીએ છીએ પાછી. હવે આપણે કે અહીંયા આપણે શું હશે? x અક્ષ કહેવાય અને y અક્ષ કહેવાય. હવે y અક્ષ અહીંયા એક રેખા દોરવા માંડી. ધારો કે આ રેખા જે છે એ y અક્ષને b આગળ છેદે છે. ક્યાં છેદે છે? b. તો આ રેખા ઉપર આવેલા તમામ બિંદુઓનો y એ કેવો સરખો જ છે, એક્સિયમ બદલતો જાય છે. અહીંયા 1 2 અહીંયા 3 અહીંયા 4 એવી કિંમત હોય x અક્ષ ઉપર. તો અહીંયા બિંદુ કયું આવે? b1 આવશે. અહીંયા કયું આવે? b2. અહીંયા આવે b3. અહીંયા આવતું હોય b4. આ તો અસંખ્ય બિંદુઓ મળે જેમ આગળ જશું તેમ. આ બાજુ જવું તો અહીં કયું બિંદુ આવે? b-1. પાછા આગળ જાવ તો કયું આવશે? b-2. આમે અસંખ્ય બિંદુઓ મળે. એટલે કે આ રેખાનું સમીકરણ શું થાય? તો આ રેખા ઉપર આવેલા તમામ બિંદુઓનો આપણે આ મળશે મિત્રો. બિંદુ આ રીતના નહીં મળે. અહીંયા 1b મળે y આવે. અહીંયા મળશે 2b, અહીંયા 3b અને અહીંયા આવશે 4b. એવી જ રીતના હશે આપણે -1b અને અહીંયા આવશે -2b. આમ તો આ જો રેખા ઉપર આવેલા તમામ બિંદુઓનો y કેવો છે? એક સરખો છે. તો આ રેખાનું સમીકરણ આપણે શું મેળવવાનું? y b. આ રેખા y અક્ષને જ્યાં છેદતી હોય ને એ બિંદુ y બરાબર આવે એ રેખાનું સમીકરણ થાય. આને કેવી રેખા કહેવાય? જો આડી રેખા હોય ને એને આપણે સમક્ષિતિજ રેખા કહેવાય, અથવા તો એને શું કહેવાય? y અક્ષને લંબ કહેવાય, અથવા તો આ x અક્ષ છે એને આ કેવી રેખા કહેવાય? સમાંતર રેખા કહેવાય. તો આપણે આના આ રીતના સમીકરણ મળશે. y અક્ષને લંબ અથવા x અક્ષને સમાંતર અથવા અને કેવી રેખા કહેવાય? સમક્ષિતિજ અથવા સમક્ષિતિજ સમીકરણ શું થશે? તો કે y b થાય. તો આ આપણને મળ્યું સમક્ષિતિજ રેખાનું સમીકરણ ને આ મળ્યું આપણને શિરોલંબ રેખાનું સમીકરણ. ખ્યાલ આવી ગયો? તો આ બધી માત્ર સમજૂતી માટે છે, આપણે જે અગાઉના ધોરણોમાં શીખી ગયા છીએ. ત્યારબાદ હવે મિત્રો આપણે આની થિયરી શીખીશું. તો કે બે ચલમાં સુરેખ અસમતાઓનો આલેખ પરથી ઉકેલ. બે ચલમાં સુરેખ અસમતાઓનો
આલેખ પરથી ઉકેલ આ આપણે ટોપિક શીખવાનો છે બે ચલમાં સુરેખ અસમતાઓ તો સૌપ્રથમ કોને કહેવાય એ આપણે શીખી ગયા તો આપણે એ અસમતાઓ ચાર લખી શકું કે x + by + c greater than is equal to 0 હોય x + by + c less than is equal to 0 અથવા x + by + c greater than 0 અથવા તો x + by + c less than 0 જ્યાં a is not equal to 0 તથા b is not equal to 0 તથા b ની કિંમત 0 ન હોય તો આ પ્રકારની અસમતાને બે ચલમાં સુરેખ અસમતા કહે છે જો આપણે આગળ પણ શીખી ગયા છીએ આ બે ચલમાં સુરેખ અસમતાઓનો આલેખ પરથી ઉકેલ મેળવવો હોય તો x + by + c greater than is equal to 0 જો આ અસમતામાં બે ચલ છે x અને y પછી અહીં greater than is equal to કે g નિશાની આપી અહીં જો બે ચલ છે એટલે અહીં આપણે બે ચલ પણ અહીં કેટલા ચલ છે બે અને આપણે ચાર અસમતા લખી નાખી greater than is equal to 0 less than is equal to 0 greater than 0 તો આ પ્રકારની જે ચારેય અસમતા છે એને શું કહેવાય આપણે બે ચલમાં સુરેખ અસમતા કહે છે આપણે આ બધા જ ઉકેલોને સમાવતા પ્રદેશને આપણે શું કહેવાય ઈ સુરેખ અસમતાઓનો ઉકેલ પ્રદેશ કહેવાય આ બધા જ ઉકેલોને સમાવતા પ્રદેશને સુરેખ અસમતાઓનો ઉકેલ પ્રદેશ કહે છે જે બધા જ આના ઉકેલો મળતા હોય આપણે કોઈ પણ અસમતા આપી હોય અને જેટલા તમામ શક્ય ઉકેલો મળતા હોય તમામ શક્ય ઉકેલોને જે સમાવતો પ્રદેશ હોય એ આ અસમતાનો શું કહેવાય ઉકેલ પ્રદેશ કહેવાય બરાબર તો સૌપ્રથમ આપણે શું કરવાની આ અસમતાને આપણે સમતામાં ફેરવીએ તો રેખામાં છે આલેખ દોરવા માટેની પ્રોસેસ કરવી પડશે આપણે તો કે જો આ વસ્તુ પહેલા આપણે સમજી લઈએ કે x + by + c is equal to 0 એ રેખા દર્શાવે આ સમીકરણ શું દર્શાવે આપણે x + by + c is equal to 0 તો કે રેખા દર્શાવે તો કે રેખા હોય ને યામ સમતલનું ત્રણ પરસ્પર અલગ ગણોમાં વિભાજન કરતી હશે કોઈ પણ રેખા હોય ને કે જો આ દાખલા તરીકે આપણે એક રેખા દોરીએ આ ધારો કે યામ સમતલ છે એક રેખા છે રેખા છે યામ સમતલનું પરસ્પર ત્રણ અલગ ગણોમાં વિભાજન કરતી એક તો રેખા પરના બિંદુઓ પછી રેખાની એક તરફના અર્ધતલના બિંદુઓ અને રેખાની બીજી તરફના અર્ધતલના બિંદુઓ તો રેખા છે યામ સમતલનું કેટલા ગણોમાં વિભાજન કરશે ત્રણ પરસ્પર અલગ ગણોમાં વિભાજન કરે રેખા છે યામ સમતલનું પરસ્પર ત્રણ અલગ ગણોમાં વિભાજન કરે છે એક તો રેખા પરના બિંદુઓ પછી આવશે રેખા પરના બિંદુઓ પછી આવે રેખાની બંને અર્ધતલના બિંદુઓ એટલે કે રેખાની એક સાઈડ આ અર્ધતલના બિંદુઓ અને બીજી સાઈડ આ અર્ધતલના બિંદુઓ એટલે કે રેખાની ઉપરના અર્ધતલના બિંદુઓ અને રેખાની નીચેના અર્ધતલના બિંદુઓ એમ લખશું તો આવશે રેખાની ઉપરના અર્ધતલના બિંદુઓ અને ત્રીજું આવશે રેખાની નીચેના અર્ધતલના બિંદુઓ તો આ રીતના રેખા છે યામ સમતલનું પરસ્પર
ત્રણ અલગ દળોમાં વિભાજન કરતું હોય. રેખા પરના બિંદુઓ, રેખાની ઉપરના અર્ધતલના બિંદુઓ અને રેખાની નીચેના અર્ધતલના બિંદુઓ. તો હવે આપણે ત્યારબાદ શીખશું કે આનો ઉકેલ પ્રદેશ નક્કી કરવાની રીત શું. બે ચલમાં સુરેખ અસમતાઓનો ઉકેલ પ્રદેશ નક્કી કરવાની રીત. તો આપણે આ વસ્તુ શીખવાની છે. બે ચલમાં સુરેખ અસમતાઓનો ઉકેલ પ્રદેશ નક્કી કરવાની રીત. તો સૌપ્રથમ તો શું કરવાનું, આપેલ અસમતાને સમતામાં ફેરવવાનું, એટલે કે એ રેખાનું સમીકરણ આવી ગયું. સૌપ્રથમ રેખા આપણે દોરવાની થશે x + by + c = 0. દોરો. જો આ અસમતા એવી ચારેયને આપણે કેમાં ફેરવવાની, રેખામાં ફેરવીને આપણે દોરવાની. ત્યારબાદ આપણે શું કરવાનું, રેખા પર ન હોય એવું બિંદુ આપણે લેવાનું. આપણે ધારી લઈએ આલ્ફા બીટા છે. હવે રેખા પર ન હોય તેવું બિંદુ P of આલ્ફા બીટા લો. તો જો રેખા પર ન હોય એવું એક બિંદુ આપણે કોઈ પણ લેવાનું આમાંથી આલ્ફા બીટા. હવે આપણે શું કરવાનું, આ બિંદુ જે છે એને અસમતામાં મૂકવાનું. જે અસમતા આપી છે ને એ ચારેયમાંથી મૂકવાનું. જો અસમતાનું સમાધાન થાય તો એ બિંદુ હોય ને એ અર્ધતલનું બિંદુ હોય, અને અસમતાનું સમાધાન ન થાય તો એ બિંદુ છે ને વિરુદ્ધ તરફના અર્ધતલનું થતું હોય. એટલે કે P of આલ્ફા બીટા એને અસમતામાં મૂકવાનું, ને અસમતામાં મૂકવામાં આવે છે. તો જો P of આલ્ફા બીટા ને આપણે અસમતામાં મૂકીએ અને અસમતાનું સમાધાન થાય, અસમતાનું સમાધાન કરે તો તે બિંદુ તરફના અર્ધતલનું શક્ય ઉકેલ કેવો હશે, તો કે બિંદુ તરફનું અર્ધતલ હોય તો શક્ય ઉકેલ પ્રદેશ તે બિંદુ તરફનો હોય અને અસમતાનું સમાધાન ન કરે તો શક્ય ઉકેલ કેવો હોય, તો કે તે બિંદુના વિરુદ્ધ તરફનું અર્ધતલ હોય. અને અસમતાનું સમાધાન ન કરે તો શક્ય ઉકેલ હશે ઉકેલ પ્રદેશ તે બિંદુના વિરુદ્ધ તરફનો હોય. તો આ આપણે જે નક્કી કરવાની ઉકેલ પ્રદેશ નક્કી કરવાની રીત છે. સૌપ્રથમ તો આપણે આપેલ અસમતાને કેમાં ફેરવવાની, તો કે રેખામાં ફેરવવાની. x + by + c = 0. પછી એને આપણે દોરશું યામ સર્કલમાં. પછી રેખા પર ન હોય ને તેવું બિંદુ આપણે શું લેવાનું, આલ્ફા બીટા, એટલે કે કોઈ પણ રકમ ઉપરથી લેશું. પછી P of આલ્ફા બીટાને અસમતામાં મૂકવામાં આવે છે. અસમતા જે આ ચારે એમાં મૂકવાનું. જો અસમતાનું સમાધાન કરતું હોય બિંદુ તો શક્ય ઉકેલ પ્રદેશ હોય એ કેવો હોય, એ બિંદુ તરફનો હોય. જ્યાંથી બિંદુ લીધું હોય એ તરફનો હોય. ધારો માંથી બિંદુ લીધું હોય તો એ તરફનો ઉકેલ પ્રદેશ થાય. અને જો અસમતાનું સમાધાન ન કરે તો શક્ય ઉકેલ પ્રદેશ શું હોય, તે બિંદુના વિરુદ્ધ તરફનો હોય. મેં અહીંથી બિંદુ લીધું હોય અને અસમતાનું સમાધાન ન થાય તો શક્ય ઉકેલ પ્રદેશ કેવો હશે, તો કે નીચેની તરફનો મળતો હોય. અને ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, આ બે જ્યારે અસમતા આપેલી હોય તો ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ કે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ, ત્યારે આલેખ આપણે આલેખમાં રેખા જે દોરીએ એ કેવી દોરવાની, ઘાટી રેખા દોરવાની. અને જે આ બે અસમતા આપેલી હશે ત્યારે આપણે રેખા દોરીએ યામ સમતલમાં એ કેવી દોરવાની રહેશે, ત્રુટક રેખા આપણે દોરવી પડશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. કેમ કે આ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ શું સૂચવે, તો કે રેખા પરના બિંદુઓએ આલેખમાં
કરીએ છીએ બે નોખી પાડશું એટલે કે આપણે કહી શકાય કે x + by + c greater than is equal to 0 અથવા x + by + c less than is equal to 0 માટે આપણે ઘાટી રેખા દોરવામાં આવે છે અને હવે x + by + c less than is equal to 0 માટે less than is equal to 0 માટે આપણે ઘાટી રેખા દોરશું greater than 0 અથવા તો x + by + c less than 0 માટે ત્રુટક રેખા દોરવામાં આવે છે આ મિત્રો ફેર છે આ અસમતામાં રેખા પરના બિંદુઓ આલેખમાં આવશે નહીં જ્યારે આ બે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ કે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ વાળી અસમતા આપી હોય ત્યારે રેખા પરના બિંદુઓ આલેખમાં આવશે એટલે ઘાટી રેખા દોરશું આ કેવી રેખા દોરશું આપણે ત્રુટક રેખા દોરવામાં આવશે તો આજે આપણે આટલું રાખશું મિત્રો હવે આપણે એક્સરસાઇઝ 6.2 નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું અને આજની આપણે ડેઈલી ટેસ્ટમાં આપણે વર્ક કરવાનું છે એક્સરસાઇઝ 6.1 માં 24 25 તથા 26 દાખલા નંબર એક્સરસાઇઝ એ ડેઈલી ટેસ્ટ એક્સરસાઇઝ 6.1 માં દાખલા નંબર 24 25 તથા 26 ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું